આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે જે હાલ અત્યારે વિલંબમાં પડ્યો છે। વર્ષ 2020-21માં ખાતમુહૂર્ત બાદ શરૂ કરાયેલ દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ હજુ પણ અધૂરું છે। 100 કરોડ રૂપિયાના ખર્ચે દાણાપીઠ ફાયર સ્ટેશન અને તેની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો પ્રોજેક્ટ હતો। આ પાર્કિંગમાં 222 ટુ વ્હીલર અને 303 ફોર વ્હીલર પાર્ક થાય તે પ્રકારની સુવિધા હતી। શરૂઆતમાં 65 કરોડના અંદાજિત બજેટ સાથે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, જે હાલ અત્યારે ખોરંભે ચડ્યું છે। પરંતુ अलग अलग तबक्कामां अंदाजित 30 लाख रूपियाथी जे वधारो हतो ते वधारो करवामां આવ્યો। तेम छतां हेरिटेज विभागनी मंजूरी बाद कॉन्ट्राक्टर तरफथी बांधकामनी रकम વધુ માંગવામાં આવતા हाल संपूर्ण प्रोजेक्ट विलंबમાં પડ્યો છે। મહત્વનું એ છે કે મસ્જિદની 300 મીટરના અંતરે આવતા દાણાપીઠ ફાયર સ્ટેશનના કેન્દ્રના હેરિટેજ વિભાગ પાસેથી મંજૂરી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી, જેને કારણે પ્રક્રિયા વધુ લાંબી બની। હજુ ફાયર સ્ટેશનની કામગીરી પૂર્ણ થવામાં અંદાજિત 6 મહિના જેટલો સમય લાગી શકે છે। અમદાવાદ શહેરમાં સમય મર્યાદા કરતાં વિલંબમાં પ્રોજેક્ટ પડવા હવે સામાન્ય વાત થઈ ચૂકી છે અને તેમાં વધુ એક પ્રોજેક્ટનો ઉમેરો થયો છે। વાત છે અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનની। 100 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દાણાપીઠ ફાયર સ્ટેશન બનાવવા માટે વર્ષ 2020-21માં નિર્ણય કરવામાં આવ્યો હતો। અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? 80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશનમાં મલ્ટીલેવલ પાર્કિંગ, ફૂટ વોકવે અને તેની સાથે સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે નિર્ણય કરાયો હતો। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે સ્ટાફ ક્વાર્ટર છે ફાયર વિભાગના કર્મચારીઓ માટેના, તે અહીંયા આગળ બનીને તૈયાર થઈ ચૂકેલા છે અને મલ્ટી લેવલ પાર્કિંગ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બનાવવા માટે પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે આ જે હિસ્સો આપ જોઈ રહ્યા છો તે મલ્ટી લેવલ પાર્કિંગનો છે, જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા અથવા કોટ વિસ્તારમાં આવતા નાગરિકો છે તે પોતાના વાહનો પાર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવેલી છે। આગળ પણ આપણે બતાવીશું જે મલ્ટીલેવલ પાર્કિંગનો હિસ્સો છે તે બનીને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે અને કોર્પોરેશનનું આયોજન છે કે આ જે મલ્ટીલેવલ પાર્કિંગ છે તેમાં વધુમાં વધુ 450 જેટલા વાહનો સમાઈ શકે। 450થી 500 જેટલા, એટલે કે 303 જેટલા ફોર વ્હીલર અને 222 જેટલા ટુ વ્હીલર મલ્ટીલેવલ પાર્કિંગ છે તે અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું છે। ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2020-21માં શરૂઆતી તબક્કામાં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટેન્ડર કરવામાં આવ્યું તે બાદ કોરીનો ભાવ વધારો કોન્ટ્રાક્ટર તરફથી માગવામાં આવ્યો હતો, જેના કારણે આ પ્રોજેક્ટ છે તેમાં વિલંબ થયો। 50 લાખ રૂપિયા વધુ આપ્યા બાદ પણ આ કામગીરી છે તે હજી સુધી પૂર્ણ નથી થઈ, જેના કારણે દાણાપીઠ ફાયર સ્ટેશનના કર્મચારીઓ છે તે અત્યારે હંગામી ધોરણે અન્ય સ્થળો ઉપર બેસવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ 100થી વધુ ફાયર કર્મચારીઓ આ ક્વાર્ટરમાં રહી શકે તેના માટે ક્વાર્ટર પણ અહીંયા આગળ બનીને બહારથી તૈયાર થઈ ચૂકેલા છે, પરંતુ હજી સુધી અંદરથી તૈયાર થયા નથી, જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાનો આ પ્રોજેક્ટ છે તે લગભગ 4 વર્ષ જેટલો વિલંબમાં ચાલી રહ્યો છે। કારણ કે કોઈપણ સરકારી પ્રોજેક્ટની સમય મર્યાદા સામાન્ય રીતે 2 થી 2.5 વર્ષની અથવા 3 વર્ષની હોય છે, પરંતુ 2023માં પૂર્ણ થનાર પ્રોજેક્ટ છે તે 2026 સુધી પૂર્ણ નથી થઈ શક્યો, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા છે જે હવે હેરિટેજ વિભાગની અલગ અલગ મંજૂરીઓ છે તેને જવાબદાર માની રહ્યું છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। દાણાપીઠ ફાયર સ્ટેશન પૂર્ણતાને આરે છે। ટૂંક સમયની અંદર ફેબ્રુઆરીના એન્ડમાં એ દાણાપીઠ ફાયર સ્ટેશન છે એને ખુલ્લું મૂકવામાં આવશે। એકાદ પરમિશન જે લાવવાની બાકી છે એ ઓનલાઈન પ્રક્રિયામાં છે। એ પરમિશન આવી જતાં ટૂંક સમયની અંદર મધ્ય ઝોનની અંદર દાણાપીઠ ફાયર સ્ટેશન છે વિથ પાર્કિંગ, પરિણામે જે પાર્કિંગની સમસ્યા થાય છે બિલ્ડિંગની આજુબાજુ, એ સમસ્યામાં પાર્કિંગની સમસ્યાથી લોકોને છુટકારો મળશે।